નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લામાં ભાજપમાં અંદરોઅંદરનો અસંતોષ સામે આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોવિંદપરા જિલ્લા પંચાયતની બેઠક પર ઉમેદવારની પસંદગીમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો। 18 ગામોના આગેવાનોની મહત્વની મીટિંગ યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના મૂર્તિયા શોધવાની શરૂઆત કરી દીધી છે। સેન્સની પ્રક્રિયાઓ પણ પૂરી થઈ ચૂકી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવતી ગોવિંદપરા જિલ્લા પંચાયતની બેઠક પર 18 ગામના આગેવાનોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે। આગેવાનોને મળતી માહિતી મુજબ કોંગ્રેસના આયાતી ઉમેદવારને ભાજપ ટિકિટ આપી ગોવિંદપરા જિલ્લા પંચાયતની ટિકિટ આપી લડાવવાના મૂડમાં છે અને આ વાત વાયુવેગે ફેલાતા આજરોજ વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામે ગોવિંદપરા જિલ્લા પંચાયતના 18 ગામના ભાજપના સક્ષમ ઉમેદવારો અને આગેવાનોની મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ કે આયાતી કોંગ્રેસના ઉમેદવારને કોઈ પણ રીતે સ્વીકારવામાં નહીં આવે અને જો આપવામાં આવશે તો ભાજપે આ બેઠક ગુમાવવાનો વખત આવશે। આ બાબતે ભાજપના ઉચ્ચ નેતાઓ તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપને રજૂઆત કરવામાં આવશે। મારું નામ છે નરેન્દ્રસિંહ રામભાઈ પરમાર, ઈશ્વરિયા મુકામે હું રહું છું અને આજે અમારે જિલ્લા પંચાયત ગોવિંદપરા જિલ્લા પંચાયતની સીટના અનુસંધાને અમે આજે બધા ભેગા થયા છે। ભેગો થવાનું કારણ માત્ર એટલું જ છે, 18 ગામના સમર્થકો અહીં સાથે છે અને એનું માત્ર ને માત્ર કારણ એટલું જ છે કે ભાઈ અમે જે માગણી ટિકિટની સેટની અંદર અમે જે માગણી કરવા ગયા હતા એમાં અમારે 4 થી 5 માગણીદારો છે। અમે તો એ પાર્ટીની સાથે પહેલેથી સંકળાયેલા છે। વાત કરું હું મારી પોતાની, તો મેં યુવા ભાજપની અંદર પણ પહેલાં કામ કરી લીધેલું છે। હું ગ્રામ પંચાયતના સભ્યથી માંડી અને તાલુકા પંચાયતના સદસ્ય સુધી મેં મારી કારકિર્દી ઘડી છે, બરાબર। અને આવી બાબતોમાં જો અમને વિશ્વાસમાં લેવામાં ન આવે અને આયાતી ઉમેદવાર કોઈને પણ લઈ આવે અને કાંખમાં બેસાડીને અમને એમ કહી દે કે ભાઈ આ છોકરું તમે સાચવો, તો અમારે આવું કરવું ન જોઈએ, બરાબર। કારણ કે અહીંયા બધા સમર્થકો બધા નારાજ છે અને નારાજગીના કારણે જ આજે અમારે બધા ભેગું થવું પડ્યું છે। તો હું પાર્ટીને એટલું જ કહેવા માગું છું કે ભાઈ પાર્ટી શા માટે આવું કરે છે? કોઈને વિશ્વાસમાં લીધા વગર, કોઈને માની લો કે કોઈ જાતની વાત કર્યા વગર અને ગમે ત્યાંથી આવીને બેહાડી દે કે ભાઈ આને આપણે ઉમેદવાર, તો ના, એવું ન ચાલે, એવું ચાખી લેવામાં નહીં આવે। પરેશ હરસિભાઈ સોલંકી, ઉંબા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમારે અહીંયા ઈશ્વરિયા ખાતે અમારા જિલ્લા પંચાયત ગોવિંદપરામાં આવતા જે આગેવાનો છે એના અધ્યક્ષસ્થાને એક મિટિંગ મળેલી કે અમને જાણવા એવું મળ્યું કે કોંગ્રેસ પક્ષના એક પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય છે એને ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જૂના સનિષ્ઠ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર ક્યાંક હારેલા, પાછા ગઈ ટર્મમાં એ હારી પણ ચૂક્યા છે, એમને લેવાના સમાચાર હોય, એમને ટિકિટ આપવાના સમાચાર હોય, એથી ભારતીય જનતા પાર્ટી ગોવિંદપરા જે જિલ્લા પંચાયત સીટ છે એમાં જે મુખ્ય જે જૂના લોકો છે 1980થી ભાજપની સ્થાપનાથી જોડાયેલા છે એવા લોકોને ક્યાંક ને ક્યાંક અન્યાય થાય એવા સમગ્ર પંથકમાં મેસેજ હોય, તેથી અમે આજરોજ આ મિટિંગનું આયોજન કરેલું છે। તો અમારી એક જ માગણી અને લાગણી છે કે ભારતીય જનતા પાર્ટીના જૂના સનિષ્ઠ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પૈકી કોઈ એક માણસને ટિકિટ આપવામાં આવે અને આયાતી માણસને ટિકિટ ન આપવામાં આવે એવી પાર્ટીને અમે રજૂઆત કરીએ છીએ।